પોરબંદરમાં વિદેશના નામે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે। હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોરબંદરની એક યુવતી ઓમાનમાં ફસાઈ હોવાનું નિવેદન આપે છે અને કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરે છે। ત્યારે આ યુવતીના પિતાએ પણ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। મારું નામ મનસુખ કરશન જામડિયા। મનસુખભાઈ, તમારી જે છોકરી છે એ અત્યારે ક્યાં છે અને સરકાર પાસે તમારી શું માંગણી છે? આ છોકરીને અહીંયાથી જે તે સમયે ગઈ ત્યારે એને પહેલા દુબઈનું કીધું હતું, ગુજરાતી ફેમિલી, ને એ પછી ત્યાંથી ઓમાન ટ્રાન્સફર થયા। એ પછી છોકરીને જ્યારે ફોન આવતો ત્યારે એમ કે પપ્પા તમે ઉપાધિ ના કરતા, મને બધી વાતની સારું છે, પણ આ 4-5 દિવસ થાય ત્યાં બધી ખબર પડી કે મારી છોકરી માથે આટલો અત્યાચાર થાય છે। તો મારે નાનો માણસ છું, મારાથી કંઈ પૈસા ટકાની કંઈ સગવડતા થાય એમ છે નહીં। તો બધાને હું વિનંતી કરું કે ભવિષ્યની અંદર તમે તમારી દીકરીઓને બહાર મોકલાવો તો બધું વ્યવસ્થિત જાણી જોઈને મોકલાવજો। અત્યારે મારી છોકરી ફસાયેલી છે, એની પાસે 25-30 છોકરી બીજી પણ છે, એ મને હજી કંઈ ખબર નથી, તો છોકરીએ મને વાત કરેલી છે। તો મારે બધાને એક વિનંતી કરું કે મારી છોકરીને સહી સલામત આવી જાય ઇન્ડિયા, એવી બધાને નમ્ર વિનંતી છે। તથા ગુજરાત સરકાર અને ભારત સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા નાના માણસ સામું જોઈ મારી દીકરીને હેમખેમ પોરબંદર પુગાડો।